છે ને આમ ઊભું આમ કરીને ચલમ ત્યાંથી લેતા હતા, પેલા ચલમ આમ પીવન, પેલા ચલમ આમ દે એકબીજા. દાતાર બાપુ નીચે, નવનાથ અને ઘોડો ઉપરની સાઈડે હતો. એટલે આ રીતે આખી દાતાર બાપુ એ અમે ત્યાં જઈએ ને જુનાગઢ એટલે મારા પપ્પા લઈ જાય સુફી જમિયતા દાતાર અને પછી ઉપર ઉપલા દાતાર એમ. હા હા. અને કાશ્મીરી બાપુ જે હતા એવું કહેવાય કે અવારનવાર એ કયા રસ્તેથી નીકળી જતા ઉપલા દાતારે જઈને મળીને આવતા. એ વખતે પટેલ બાપુ હતા. કોણ હતા એના જે પટેલ બાપુ હતા ને? એ સિદ્ધ પુરુષ હતા. એટલે એને મળે ભાઈ આવતા રહેતા, રાત્રે જતા ને આવતા રહેતા. કાશ્મીરી બાપુના એ અનુભવમાં પપ્પા એવા વાત કરી હતી કે ભાઈ અમે જ્યારે જતા ત્યારે ઝૂંપડી હતી એમ નાની. એટલે અમે આવ્યા એટલે ધ્યાન અવસ્થામાં જો એમ પછી આમ બેઠા એટલે અમે આંખો ખોલે થોડી વારમાં પછી કે અમદાવાદ से આવ્યો એમ જતા રહ્યા. માથા પર આવડો મોટો ખાઓગે પેલો જટાનો પાછા ધ્યાન મુદ્રામાં જતા રહ્યા. લાલ ટામેટા જેવા પ્રસાદી તો ત્યાં ગમે ત્યારે મળી જતી. ગમે ત્યાં મળી. હા. ગિરનાર કા શંકર કહેવાય એને. સતત અનુક્ષેત્ર ચાલુ. ગિરનાર કા શંકર. કોણ? કાશ્મીરી બાપુ. હા હા. ગિરનાર કા શંકર એમ. જો એ ક્યાંથી આવ્યા છે, જે ટાઈમે આવ્યા છે ને કેવી રીતે આવ્યા એ ખબર નહીં એમ. પણ એ છે અહીંના નહીં, ગુજરાત સિવાય કાશ્મીર થી આયેલા હતા એટલે કાશ્મીરી બાપુ કહેવાતા, એવું જ છે. હિમાલય થી આવેલા હતા. એવા એક અનુભવ એમાં આપણે મને વાપર્યું છે.